हेलो फ्रेंड्स, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा मित्रों? मारा आजना लोगनी शुरुआत करूँ छूँ। आज हूँ छूँ मारी बाजूनी वाड़ीए, केम के तमे मारी पाछळ मारा आ बधा पशुओ जोई शको छो। अने आज हूँ आम तो हूँ नहीं, अमे बधा अहींया आजे वाववाना छे अड़द अने बाजरो। तो अड़द अहींया माटे तो बियारण में जे घरनुं राख्युं हतुं ए ज छे, चूंबी एक नहीं, जेमां गीर सावज जूनागढ़ एग्रीकल्चर यूनिवर्सिटीनुं वाव्युं एवुं नहीं। तो तमे बना रहेजो मारी यारे मारा विडियो में, तमने आगळ बतावुं कई रीतनुं छे शुं छे। अत्यारे कांति पेंडीने नाखे बधायने मारा पशु बधाय। अत्यारे मित्रों मारे 3 भैंसो अने आ 2 गायो एटला प्रेग्नेंट छे। गायफणा ढोर एमां 2 भैंसुं दोवा दे छे। ओली मोटी भैंस छे ई ने ओमनीकोर मां बहन थी ई 2 दोवा दे अने 2 प्रेग्नेंट पण छे। आ पाडी छे ए पण हवे प्रेग्नेंट, टूंकमां एने जाफराबादी पाडो छे अहींया गाममां ज नथी, बाजुना गाममां छे। एनाथी क्रॉस करावी छे ने हवे जोवानुं छे फाइनल क्यारे कम्प्लीट एम थाय के आ कम्प्लीट रही गई। बाकी ओली 2 भैंसो तो प्रेग्नेंट छे 100%। आनु हजी नक्की नथी ने हजी 15-20 दिवस थया ज पाडे लई गया था एने। बाकी आ मारी भूरी, तमे तो आने तो बधा ओळखता हशो केम के ऑलमोस्ट मारा बधा विडियो में भूरी पहेला होय। भूरी पण प्रेग्नेंट छे, ए 8 महीनानी प्रेग्नेंट छे। फर्स्ट टाइमर छे आ पण। हजी एनो जे लेवटी छे अडरनो ग्रोथ बहु नथी थयो, એટલે આમ થઈ ગયો છે પણ હજી આની માની જેમ છે। એની માં છે લાસ્ટ છેલ્લા વ્યાવાને અઠવાડિયું હોય ત્યારે જ હરખું થયું વારે, એટલે મારો અંદાજ એવો છે કે આ વાછડી પણ એવી જ થશે। જોકે એવી જ છે આખી કલરથી બધી રીતે એની માં જેવી, શિંગણા પણ એની માં જેવા છે। આચરનો ગ્રોથ પણ ટૂંકમાં જે આગલા આચર 2 લાંબા છે, આ જો તમને દેખાતા હશે અત્યારે, અને પાછલા 2 ટૂંકા એની માના પણ એવી રીતના જ છે। એટલે કહું છું કે છેલ્લે લાસ્ટ એન્ડમાં ઉતારશે એનું। અત્યારે તો મિત્રો એને સારામાં સારી ખોરાકી છે, અને એવું નથી બધા ખોરાકી કરતા હોય પણ મારો જરાક અંદાજ અલગ છે પશુઓને તૈયાર કરવાનો। આ રહી અત્યારે આ વાછડી। અત્યારે મિત્રો આ 5 વર્ષની છે, ત્યારે ફર્સ્ટ ટાઈમ હવે વ્યાસે। ને આ ગાય છે, આ ગાય પણ 7 મહિનાની પ્રેગ્નેન્ટ છે। મિત્રો મેં તમને આગળ મારા એક વિડીયોમાં કીધું હતું કે મારી બધી ગાયો છે એ 2 મહિનાના ગેપે વ્યાસે। એક ગાય વ્યાઈ ગઈ છે, એને નીચે ફિમેલ કાપ છે, અને 3 ગાય એક જ બુલના સિમન્ડોસથી એઆઈના માધ્યમથી પ્રેગ્નેન્ટ છે બધી। મૂલી ગાય વ્યાઈ ગઈ છે, એનું રિઝલ્ટ હું તમને બતાવું। સેમ ભૂરી પણ એનાથી જ એ બુલથી જ પ્રેગ્નેન્ટ છે। મારી ભૂરી અત્યારે તો ન કહી શકાય કેમ કે મને બહુ ખબર નથી, હું હજી નાની ઉંમરમાં પશુપાલનમાં વળગ્યો છું। કોલેજ પૂરી કરીને પછી પશુપાલન શરૂ કર્યું હતું મેં। અત્યારે માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ નથી થઈ હજી। આ રહી આ વાછડી। આ વેતરથી હું દોતા શીખો તો મારો ફ્રેન્ડ ભાવિન કરમટા એને મને શીખવાડ્યું હતું દોતા, અને આ જ વેતરથી શીખો છે એટલે આ વાછડીને રાખી હતી કે વાંધો ન આવે, મારે યાદી રહી છે એક સુધી લાઈફ ટાઈમની કે હું ક્યાંથી દોતા શીખો, કયા વેતરથી કઈ વાછડી હતી અને કોને દોતા શીખવું એ ખાસ। તો હું તમને બતાવું, બના રહ્યો તમે કે જે પેલી ગાય પ્રેગ્નન્ટ હતી એ વ્યાણી તો એનું રિઝલ્ટ કેવું આવ્યું એ। મિત્રો એ ગાયને તમે અત્યારે જે અહીંયા બાંધીએ છે અંદર એ વ્યાઈ ગઈ છે। અહીંયા રહી આ ગાય। આ ગાય અમારે અહીંયા સૌથી ઉંમરવાળી ગાય છે બધા પશુઓમાં। એટલે ટૂંકમાં અત્યારે એક ગાય ને 2 ભેંસ દોવા દે છે। હજી 2 ગાય વ્યાજમ ઉપર આવશે હવે ટૂંક સમયની અંદર, એક વાછડી આવશે, પછી એક ગાય છે એ 5મું વેતર પ્રેગ્નેન્ટ છે। બાકી મારી ભૂરી તો હજી પહેલું વેતર છે। અને આ ભૂરીની બેન આજે મેં તમને કીધું એ રિઝલ્ટ। આ એ મિત્રો અત્યારે તો લગભગ 2000 જેવું થાવે છે।
અને મિત્રો મને ગાયના વાછરડા બહુ ગમે, કેમ કે ચંચળ વધારે હોય. હારી જો ગમે ત્યારે આવો તો એક જ હોય, દૂધની જ લાગી હોય. કેમ કે કાકા દોવા બેઠા હોય તે અરે મારે આની યારે મસ્તી શરૂ હોય એટલા માટે. આ મિત્રો માથાનું જે ઘાટ છે એની માં જેવો છે, કેમ કે કલરેથી બે હરખી છે માં દીકરીઓ. આ વાછડી તો અમારી ગાય ઉપર ગઈ જ, બુલ ઉપર નથી ગઈ. જોઈએ હવે બીજી ગાય વ્યાય ટૂંકમાં ભૂરી એ કેવી થાય. આ એની માં, આ તમે જોઈ શકો છો એનું માથું પણ એવું ટપકી 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 વાળું છે, એટલે આ વાછડી પણ એવી જ થઈ. એમ મિત્રો જે ટીલુડી છે એ જે બુલ હતો એના જેવી થઈ છે, એની માં જેવી નથી થઈ. અને ભૂરી પણ હારી જો મિત્રો વિડીયો ઉતારતો એટલે ભૂરીનો પોઝ અલગ અલગ દેવાનો શરૂ હોય મારે, કેમ કે ભૂરીને નાનપણથી જ મેં ટેવ રાખી કે કોઈ પણ વ્યક્તિ આવે તો માથું નહીં ઉલારવાનું. જોકે મારા બધા પશુને ટેવી જ છે, એટલે એક ભેહું જ છે ઉથમ્યું કે પાસે જાવ તો માથા ઉલારે, બાકી ગાયું નથી ઉલારતી. હામી ચાટવા આવે, તમને વાલ કરવા આવે. ઠીક, બાકી તમે બનાર્યું મારા વિડીયોમાં. હવે વાવેતર હમણાં શરૂ થશે. હવે મારે વાવેતર શરૂ થઈ ગયું અડદનું. આમાં એક વવાઈ ગયું, આ બાકીનો એક આવે પાછા અર્જનભાઈ વાવતા વાવતા. મિત્રો હવે પાણી ચડી ગયું, મેં હમણાં મોટર શરૂ કરી દીધી ને આ રહ્યું જાય પાણી આવવા માંડ્યું. પહેલાં ગરમ પાણી વરી ગયું હવે, અને લગભગ મોટું ખેતર તો આખું વવાઈ ગયું જ. ઓરણીમાં જરાક ભાંગતૂટ થઈ ગઈ હતી, તે હમું કરાવવા ગયા, એટલે કાકાનું અધૂરું છે. પણ અમારે આ લાઇટ છે અત્યારે, બાકી લાઇટ વહી જતી દિવસ આખો, પણ વાંધો નથી. આજે છે તો નીકળી જાય, પાવાનું તો વાંધો ન આવે, એટલે હાલ તો કરી દીધું. હજી આમાં બાજરો વાવવાનો, અને બાકી આ બધા પશુ છે કે અત્યારે પાઇપ પાઈને હવે નીણ નાખી દીધી, એ ખાહે એની નીણ, એટલે હવે વાંધો નહીં આવે. તો આ હતું અમારું વાવેતર આજનું. ફ્રેન્ડ્સ, તો મારો આજનો વિડીયો અહીંયા એન્ડ કરું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો સારો લાગતો હોય મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારો વિડીયો શેર કરજો, જેથી કરી અને જે અલગ અલગ, જોકે મારા વિડીયોમાં જાણકારી તો બહુ ઓછી હોય, વધારે પડતી તો ક્યારેક ક્યારેક પશુની કહેતો હોય કે ભાઈ આમ કરીએ તો આમ થાય, આમ કરીએ તો આમ થાય. પણ જો કોઈને ઉપયોગી થતી હોય તો મારો વિડીયો શેર કરજો. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં.